નમસ્કાર દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખબર છે .com પર. હું આપનો મિત્ર નરેશ કાપડિયા. ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં આજે આપની સાથે વાત કરવાનો છું એક સંગીતકારની. એકદમ પારંપરિક રીતે આ સંગીત આપનારા સંગીતકારનું નામ હતું વસંત દેસાઈ. હિન્દી ફિલ્મોમાં ઓછા ગીતો એમણે આપ્યા છે, પણ યાદગાર ગીતો આપ્યા છે અને મહાન સંગીતવાળી ફિલ્મો એમણે આપી છે. એક પારંપરિક સંગીતકાર રૂપે વસંત દેસાઈને આપણે હંમેશા યાદ કરીશું. તેઓ 9 જૂન 1912 રોજ સોનાવડે નામના ગામમાં જન્મ્યા હતા અને તેઓ હંમેશા તેમની યાદગાર ફિલ્મોથી યાદ કરાશે, જેમાં આવે છે વી શાંતારામ સાહેબની દો આંખે બારા હાથ, જનક જનક પાયલ બાજે, વિજય ભટ્ટ સાહેબની ગુંજ ઉઠી શહેનાઈ, સંપૂર્ણ રામાયણ કે પછી ઋષિકેશ મુખર્જીની ગુડ્ડી કે આશીર્વાદ. આ બધી ફિલ્મોથી વસંત દેસાઈને હંમેશા યાદ કરાશે. તેમનો જન્મ ભોંસલે વંશના રાજમાં મહારાષ્ટ્રના સાવંતવાડીના સોનવાડા ગામમાં 9મી જૂન 1912 રોજ થયો હતો. તેમનું સંપન્ન પરિવાર હતું. તેઓ કુડાલ વિસ્તારમાં ઉછર્યા અને સિંધુદુર્ગ જિલ્લાના કોંકણ પટ્ટામાં તેઓ મોટા થયા. પ્રભાત ફિલ્મ્સ કંપનીએ ફિલ્મો બનાવવાની શરૂઆત કરી ત્યારે વસંત દેસાઈ તેની સાથે સંકળાયા હતા. ધર્માત્મા કે સંત જ્ઞાનેશ્વર જેવી ફિલ્મોમાં તેમણે અભિનય પણ કર્યો, ગાયું પણ અને ગીતો પણ સ્વરબદ્ધ કર્યા. પણ 40ના દાયકામાં ફિલ્મોને માટે સંગીતની સર્જન કરવાની આવડત કેળવ્યા બાદ તેઓ એક સંગીતકાર બનીને રહ્યા. વી શાંતારામ સાહેબની ઘણી ફિલ્મોને માટે વસંત દેસાઈએ સંગીત આપ્યું. શાંતારામે પ્રભાત કંપની છોડી અને પોતાનો સ્ટુડિયો બનાવ્યો અને ત્યારથી 50ના દાયકાના અંત સુધી તેમના સંબંધો વણસ્યા પણ ખરા. વસંતલાલ દેસાઈએ પોતાના રાહબર જેવા શાંતારામ માટેની ફિલ્મો ફરી સંગીત નહીં આપ્યું. કાંચી મઠના જગતગુરુ શ્રી ચંદ્રશેખર સરસ્વતીના આશીર્વાદથી વસંતરાવે સરસ સર્જન કર્યું હતું અને એ ગીતને રામા માલિકા નામની વસંતજીએ સેટ કર્યું. આ રાગ માલિકાઓમાં બનેલી મહાન રચનાઓ હતી, જેને 1966માં UN ડેના પ્રસંગે યુનાઇટેડ નેશનમાં ભારતના રત્ન એવા MS સુબુલક્ષ્મીજીએ ગાયું હતું. મરાઠીમાં તેમના યાદગાર ગીતો સંગ મુકુંદ કુણી હા પાલી હા એમણે ગાયા હતા. તો અમર ભૂપાલીનો ઉઠી ઉઠીને ગોપાલા પણ યાદગાર બન્યું હતું. વસંત દેસાઈ યાદ કરાશે એમની યાદગાર ફિલ્મોથી. 1943ની વી શાંતારામની શકુંતલા, તો પછી અમર ભૂપાલી, શ્યામચી આઈ, મોલકારીન, લક્ષ્મણ રેખા, સ્વયંવર ઝાલે સીતે છે, તુજી માજી રાણી, કંચન ગંગા, છોટે જવાન, દેવ દિન ધરી, તમામ મરાઠી ફિલ્મો અને 1946ની હિન્દી ફિલ્મ ડોક્ટર કોટનીસ કે અમર કહાની, નરસિંહ અવતાર, દહેજ, શીશ મહલ, જનક જનક પાयल बाजे, दो आंखें बारह हाथ, तूफान और दिया, दो फूल, गुंज उठी शहनाई, संपूर्ण रामायण કે સુનિલ દત્તની એક પાત્રીય યાદે, ગુડ્ડી અને અચાનક 1973માં આવેલી અચાનક, એમાં એમનું લાજવાબ સંગીત હતું. 22મી ડિસેમ્બર 1975ના દિવસ વસંત દેસાઈ આખો દિવસ HMV સ્ટુડિયોમાં એક ખાસ સંગીતના જલસાને માટે રેકોર્ડિંગ કર્યા હતા અને રેકોર્ડિંગ કરીને થાકીને પોતાના ઘરે પહોંચ્યા હતા. ઇન્દિરા ગાંધીની પ્રશસ્તિનું એક ગીત તેઓ તૈયાર કરતા હતા. કમનસીબે તેઓ એપાર્ટમેન્ટની લિફ્ટમાં એમણે પગ મૂક્યો અને કોઈક તકનીકી ખરાબીને કારણે એ લિફ્ટ ચાલુ થઈ ગઈ અને તે અકસ્માતમાં વસંત દેસાઈ જેવા ગુણી સંગીતકારને ચગદાઈને મૃત્યુ પામવું પડ્યું. કમનસીબે આપણે એક મહાન સંગીતકારને માત્ર 63 વર્ષની ઉંમરે ગુમાવી દીધા. ખૂબ સુંદર ગીતો એમણે આપણને આપ્યા છે. નરસિંહ અવતારમાં હરી કો બિસરાઓના નામની ભક્તિ રચના હતી. તો પછી જનક જનક પાयल બાજામાં મેરે એ દિલ બતા કે નૈન સો નૈન નાહી મિલ, જનક જનક પાयल બાજે, આ મહાન રચનાઓ હતી. દો આંખે બારા હાથમાં ઓ ઉમડ ઉમડ કર આયર ઘટા, સૈયા झूठो का बड़ा सरताज निकला. તેઓ તેમના એક જ ગીતથી અમર થઈ ગયા. હે માલિક તેરે બંદે હમ. તૂફાન ઓર દિયાના શીર્ષક ગીતમાં તેમણે ગવાયું હતું નિર્બલ સે લડાઈ બલવાન કી,
ये कहानी है दिए की और तूफान की. ગુંજ ઉઠી શહેનાઈમાં કમાલના ગીતો હતા. એમના સંગીતમાં સાથ મળ્યો હતો ખુદ બિસ્મિલ્લાહ ખાન સાહેબનો શહેનાઈ વગાડવા માટે. તેરી શહેનાઈ બોલે સુન કર દિલ મેરા, तेरे सुर और मेरे गीत, जीवन में पिया तेरा साथ रहे. तो रफी साहब गाता था, कह दो कोई ना करे यहाँ प्यार, दिल का खिलौना आज टूट गया. અત્યંત સુરીલા ગીતો બન્યા હતા ગુંજ ઉઠી શહેનાઈમાં. તો ગુડ્ડીમાં એમણે યાદગાર પ્રાર્થના આપી, हमको मन की शक्ति देना, मन विजय करे. તો જયાજી હંમેશા યાદ રહી ગયા ગુડ્ડી રૂપે. તેઓ ગાતા હતા, બોલે રે પપીહરા પપીહરા. વાની જયરામના કંઠે એ મહાન રચના તેમણે આપી હતી. વસંત દેસાઈ ખૂબ ઓછા ગીતો પણ ખૂબ ગુણવત્તાસભર ગીતો. આ સંગીતકારને આપણે આજે યાદ કર્યા ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં ખબર છે .com પર. હું આપનો મિત્ર નરેશ કાપડિયા દોસ્તો રજા લઉં છું. આપણે બીજા સરસ મજાના એક સ્ટારની વાત લઈને ફરીથી મળીશું ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.